કુદરત સાથે જોડાણ અને આરોગ્ય જાગૃતિ માટે બોરડેલીમાં નેચર ટ્રેલ રન યોજાયો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। બોરડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ છોટા ઉદેપુર જિલ્લામાં બોરડેલી તાલુકામાં આવેલ નવા ટિમ્બરવા ફેણાઈ માતા ખાતે પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય જાગૃતિ અને કુદરત સાથેના જોડાણ વધારવાના ઉદ્દેશ્યથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નેચર ટ્રેલ રનનું આયોજન કરવામાં આવ્યું હતું। નેચર ટ્રેલ રનને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું। દોડ માટે હેરણ નદીથી હૈદરનાથ મહાદેવ સુધીનો કુદરતી સૌંદર્યસભર માર્ગ પસંદ કરવામાં આવ્યો હતો। ગુલાબી ઠંડી વચ્ચે દોડવીરોએ કુદરતના અનોખા સૌંદર્યનો આનંદ માણ્યો। આ પ્રસંગે કલેક્ટર શ્રી ગાર્ગી જૈને જણાવ્યું હતું કે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવાય તે માટે આવા કાર્યક્રમો જરૂરી છે। તેમણે તારીખ 8 ફેબ્રુઆરીના રોજ બોરડેલી ખાતે યોજાનારી મેરેથોન દોડમાં પણ વધુને વધુ લોકો નોંધણી કરીને ભાગ લે તેવી અપીલ પણ કરી છે। આ નેચર ટ્રેલ રનમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજનના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા, બોરડેલી તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુબરબા, મહારાવલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓએ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોરડેલી। નેચર ટ્રેલ રનના આયોજન કરવામાં આવ્યું છે અને આ રનથી અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ એન્વાયરમેન્ટ તરફ બધાની જાગૃતતા વધી જાય। એમાં અરાઉન્ડ 800 જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યા છે। એમાં બધા અધિકારીશ્રીઓ છે, કર્મચારીઓ છે અને ગામના લોકો પણ છે। હું બધાના આભાર માનું છું। આ બહુ સક્સેસફુલ થયું છે અને એનાથી અમે લોકો આ પણ જાણી લીધું કે છોટાઉદેપુર પ્રાકૃતિક સૌંદર્ય રીતે બહુ સરસ જિલ્લા છે અને બધાને તક પણ મળશે અગર કોઈ નાની મોટી ટ્રેક એમને કરવાની હોય। એના સાથે જ હું બધાને વિનંતી કરું છું કે 8મી ફરવરીના રોજે બોરડેલી ખાતે જે દોડ આયોજન કરવામાં આવી રહી છે એમાં રજીસ્ટર કરીને તમે પાર્ટિસિપેટ કરો અને એને સક્સેસ